આજુબાજુના લોકોને દુર્ગંધ આવતા ખબર પડી કે સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટના બની છે। પાંડેસરા વિસ્તારના કર્મયોગી સોસાયટીમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ઘટના બની છે। આજુબાજુના લોકોને દુર્ગંધ આવતા ખબર પડી કે સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યા થઈ છે। પાંડેસરા વિસ્તારના કર્મયોગી સોસાયટી નંબર 2 માં મહિલાની હત્યા કરવામાં આવી હતી। પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પાડોશી દ્વારા સમગ્ર મામલો પ્રકાશમાં લાવવામાં આવ્યો હતો। રૂમની અંદરથી ગંધ આવતી હોવાથી રૂમ માલિકને જાણ કરવામાં આવી। રૂમ માલિકને જાણ કરાતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। પોલીસને જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ સાથે રૂમની તપાસ કરતા રૂમમાંથી મહિલાની લાશ મળી આવી હતી। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ 2ના એક મકાનમાં એક બેનની ડેડ બોડી મળી છે। બેનનું નામ લક્ષ્મીબેન છે, એમના હસબન્ડનું નામ કૃષ્ણભાઈ છે। પ્રાથમિક રીતે ઘર બંધ હતું, જેથી 2-3 દિવસ પહેલાં અપમૃત્યુનો બનાવ બનેલ છે। પોલીસ ઘટના સ્થળે પહોંચેલ છે, તેમનું પીએમ કરવામાં આવશે। ત્યારબાદ કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે તે પીએમ પરથી નક્કી થશે અને ત્યારબાદ આનુષંગિક કાર્યવાહી પોલીસ દ્વારા તેમજ પરિવારજનો દ્વારા કરવામાં આવનાર છે। સર, જાણવા મળ્યું છે કે જે એનો પતિ હતો એ પતિ કાલે રાતના અહીંયા જ હતો ને ત્યારબાદ એ તાળું મારીને જતો રહ્યો છે। ડેડ બોડીથી જોતા તો 2-3 દિવસ લાગે છે, પરંતુ કાલ હતો કે કેમ તે તપાસ કરવાની ચાલુ છે। પોલીસ દ્વારા કયા ગુના હેઠળ અત્યારે કાર્યવાહી કરવામાં આવે? અત્યારે તો હાલ એમને એડી અકસ્માત મોત રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।